અને હવે સમાચાર જોઈશું વિગતવાર શરૂઆત કરીશું અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈને કે જેમાં જે બ્લેક બોક્સ રિકવર કરવામાં આવ્યું હતું તે બ્લેક બોક્સને લઈને તપાસ કરવામાં આવી છે ત્યારે તેના ડેટા હવે રિકવર થઈ ગયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। બ્લેક બોક્સનો ડેટા મળી આવ્યો છે। ગુરુવારે એક સરકારી નિવેદન મુજબ ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે। મેમરી મોડ્યુલનું એક્સેસ પણ મેળવી લેવામાં આવ્યું છે। હવે તપાસ એજન્સી દ્વારા બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે। તો આનાથી અકસ્માતના કારણો બહાર આવશે અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તપાસ શરૂ કરી છે। તપાસ ટીમમાં ડિરેક્ટર જનરલ એટીસી અધિકારી એનટીએસબીના પ્રતિનિધિ પણ સામેલ છે। ફ્રન્ટ બ્લેક બોક્સમાંથી ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ સુરક્ષિત રીતે મેળવવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા વિમાનમાંથી 2 બ્લેક બોક્સ એટલે કે સીબીઆર અને ડીએફડીઆર સેટ પણ મળી આવ્યા છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો જે બ્લેક બોક્સનો ડેટા રિકવર થયો છે ત્યારે ડેટામાંથી કયા પ્રકારના સંકેત અને કયા પ્રકારના ખુલાસા થવાની શક્યતા આપ સેવી રહ્યા છો? બધે જે રીતે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું ત્યારે આ પ્લેન ક્રેશમાંથી બ્લેક બોક્સ છે એટલે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે તે મળી આવ્યા છે અને આઈએએફ વિમાન દ્વારા તેને દિલ્હી લઈ જવામાં આવે છે અને દિલ્હી ખાતે જે ટીમ બનાવવામાં આવી છે એઆઈબીના ડિરેક્ટર જનરલ એટીસી અધિકારી અને એનટીએસબીના પ્રતિનિધિની તેની હાજરીમાં આ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે તેને તપાસ છે તે કરવામાં આવી રહી છે। ફ્રન્ટ બ્લેક બોક્સમાંથી ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે અને આ સમગ્ર ડેટા દિલ્હી ખાતે એઆઈબીની લેબ છે ત્યાં ડાઉનલોડ કરવામાં આવ્યો છે। સાથે જ અત્યારે સીબીઆર અને એફડીઆરના ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને વિશ્લેષણ પતશે ત્યારબાદ ખ્યાલ આવશે કે ખરેખર અકસ્માત પાછળનું કારણ શું હતું। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।